અને સમાચારો જોઈએ વિગતવાર ને સૌથી પહેલા વાત કરીએ એ વિડીયોની જે સામે આવતા જે વાયરલ થતા આખા રાજ્યની અંદર ચકચાર મચી ગઈ હતી। એક યુવાનને સુવડાવવામાં આવ્યો છે, એની પીઠ ઉપર બ્લેડના ઉજરડા મારવામાં આવે છે અને યુવાન બૂમો પાડી રહ્યો છે, ચીસો પાડી રહ્યો છે અને કહી રહ્યો છે કે પૈસા આપી દો નહીતર મને મારી નાખશે। આ ગુજરાતનું દંપતી હતું જે ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે નીકળ્યું હતું, પણ એજન્ટોએ તેમનું ઈરાનમાં અપહરણ કરી લીધું, તેમને ગોંધી રાખ્યા હતા અને તેમને અનહદ વેદનાઓ આપવામાં આવી હતી। આ દંપતી જો કે હેમખેમ હવે ગુજરાત પરત ફરી ચૂક્યું છે। 24 કલાકની અંદર જ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા છેક દિલ્હી સુધી ચર્ચાઓ કરવામાં આવી, એક્સટર્નલ મિનિસ્ટર સાથે, એક્સટર્નલ અફેર્સ ઓફિસ સાથે વાતચીત કરી અને હેમખેમ તેમને પરત લઈ આવવામાં આવ્યા છે। યુવાનની હાલ પંકજ પટેલની હાલ સારવાર ચાલી રહી છે, તેમની પત્ની નિશા પટેલ તેમની સાથે છે, પણ તેમના ઉપર જે વીતી છે તેમને યાદ આવે તો આજે પણ ઊંઘમાંથી પણ ઝબકી જાય છે, કારણ કે ખૂબ ભયાનક મંજર આ દંપતીએ જોયું છે। અમાનવીય વેદનાઓ તેમણે સહન કરી છે, તેમના પર અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો છે। પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે। આ બાતમી મળતા જ પોલીસ દ્વારા પણ એજન્ટોને પકડવાની કામગીરી કરવામાં આવી હતી અને એક એજન્ટને ઝડપી પાડવામાં પણ આવ્યો છે। પોલીસ પણ અત્યારે કાર્યવાહી કરી રહી છે અને એની સાથે સાથે પંકજ પટેલનો પરિવાર સરકારનો પણ આભાર માની રહ્યો છે કે 24 કલાકની અંદર તેમને તહેરાનથી છોડાવી અને ગુજરાત હેમખેમ પરત લાવવામાં આવ્યા। અહીંયા સેફ પહોંચી ગયા છીએ। એક ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ અને હર્ષ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે અમને સેફ અહીંયા લાયા। એક વોટ્સઅપ મેસેજ કર્યો અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, તમે 24 કલાકમાં છેક તહેરાનમાં અપહરણ કરેલા અમારા ભાઈ પંકજભાઈ તથા ભાભી નિશાબેનને ત્યાંથી ભારત આવવા રવાના કરવા મહેનત કરી। એમની વાઈફને તો જરૂર નથી, રૂટીન ગાયનેકોલોજીસ્ટને બોલાવીને અમે ચેકઅપ કરાવી દીધું છે, બેબીને બધું સારું છે। પંકજભાઈના પોતાના બ્લડના રિપોર્ટ જે મસલ ઇન્જરીના રિલેટેડ આવી એ બધા અમે મોકલ્યા છે અને એમાં હજી રિપોર્ટ આવશે પછી આપણે આગળ જાણ થશે। આ દંપતીને અમદાવાદથી મોકલનાર હતો અભય રાવલ અને તેનો એક સાથી, એ અભય રાવલને ઝડપી પાડ્યો છે। માહિતી એવી મળી રહી છે કે અહીંના જે એજન્ટ છે એમણે ઈરાનના એજન્ટને પૈસા આપ્યા નહોતા અને અહીંના એજન્ટ પાસેથી પૈસા કઢાવવા માટે જ આ દંપતી ઉપર, પંકજભાઈ ઉપર આટલા બધા જુલમ ગુજારવામાં આવ્યા હતા। અભય રાવલની પોલીસે ધરપકડ કરી લીધી છે અને અભય રાવલની ઓફિસે સંદેશ ન્યૂઝ પહોંચ્યું। હિરેન રાવલ મારા સહયોગી સંવાદદાતા ત્યાં પહોંચ્યા તો ત્યાં જઈને તેમણે શું જોયું, શું માહિતી મળી, હિરેન પાસેથી જાણીએ। સતત લોકોની વિદેશ જવાની ઘેલછા બહાર આવી રહી છે અને વિદેશ જવાની સાથે છેતરાવાની પણ ઘટનાઓ સામે આવી છે। કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે। વધુ એક કિસ્સો સામે આવ્યો છે કે ગાંધીનગરની ટ્રમ્પ ઓવરસીઝ દ્વારા બે લોકો, દંપતી જે છે એ દંપતી ઈરાન માટે નીકળ્યું હતું, પરંતુ રસ્તામાં જ ત્યાં તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા અને મારવાનો કેટલોક વિડીયો વાયરલ થયો હતો। આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રોએક્ટિવલી આખી મુદ્દો છે તે ધ્યાનમાં લઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અત્યારે હાલ આ બધી દંપતીને છોડાવી અને પરત ગુજરાત લાવવામાં આવ્યા છે। જોકે જે ટ્રમ્પ ઓવરસીઝ છે, અભય રાવલ જે એજન્ટ હતો એ અત્યારે ટ્રમ્પ ઓવરસીઝના અભય રાવલ છે તે અહીંયાથી ફરાર છે। લગભગ છેલ્લા 3 થી 4 દિવસથી આ ઓફિસ જે છે તે બંધ છે તે પ્રકારનું આસપાસના લોકો કહી રહ્યા છે। પોલીસે પણ આ ઓફિસ જે છે તે તપાસ શરૂ કરી છે। સાથે જે એજન્ટ છે અભય રાવલ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે તેની અટકાયત કરેલી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે। જે દંપતી હતું એ દંપતી અને એજન્ટ બંનેને સાથે રાખી પૂછપરછ કરવામાં આવશે, જેથી કરીને ખરેખર ઘટનાક્રમ શું હતો, જે પૈસા આપવાના હતા આંગળીયા મારફતે એ આપ્યા હતા કે નહોતા આપ્યા એ વસ્તુ પણ અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સત્તાવાર રીતે એ અંગેની માહિતી જાહેર કરશે। કેમેરામેન જયવીર સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। એટલે સવાલો ઘણા બધા થાય છે, કારણ કે ભૂતકાળની અંદર અનેકવાર આવું બની ચૂક્યું છે। પછી એ ડીંગુચાનો પટેલ પરિવાર હોય કે ચૌધરી પરિવાર, ડીંગુચાનો એ પરિવાર આપણે જોયું કે ગાડીની અંદર જ બરફની અંદર થીજી ગયો હતો। એ ચૌધરી પરિવાર બોટમાં જતો હતો અને બોટ ડૂબી ગઈ, પરિવારનો માળો વેરવિખેર થઈ ગયો, પણ તેમ છતાં આ એજન્ટો ઉપર કાર્યવાહી કરવામાં આવે છે, પણ એજન્ટો બેફામ છે। આ ગોરખ ધંધો બંધ નથી થતો, ગેરકાયદેસર અમેરિકા જવાનું સપનું જોતા લોકો બંધ નથી થતા અને એજન્ટો પણ એમના આ સપનાને બળ આપી અને અધર રૂપિયા તેમને ખંખેરે છે, લોકોના જીવ ઉપર જોખમ ઊભું કરે છે। કેવી પરિસ્થિતિ થાય છે જ્યારે અલગ અલગ દેશોમાં ફેરવી અને અમેરિકા લઈ જવાતા હોય છે। આ પટેલ પરિવાર, પટેલ દંપતીએ જે વેદનાઓ વેઠી છે, એમની ઉપર જે અમાનુષી અત્યાચાર થયો છે, એમના મોઢે જ તમે સાંભળો।
મૂળ વસઈનો પરિવાર કે જે અમદાવાદ રહેતો હતો અને ઈરાન જવા માટે નીકળ્યો હતો અને જે ઘટના બની છે એ પરિવાર એટલે કે પંકજભાઈ અને એમના પત્ની આપણી સાથે છે. તેઓ ત્યાંથી એકદમ હેમખેમ સલામત ભારત પરત આવી ગયા છે, ગુજરાત છે. પંકજભાઈ સાથે જ વાત કરીશું. પંકજભાઈ, શું ઘટનાક્રમ હતો જો આપ કહી શકો તો? સરકારે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે બહુ સરસ રીતે સપોર્ટ કર્યો અને હર્ષભાઈ સંઘવી સરે બી સારો એવો સપોર્ટ કર્યો. એના લીધે જ અમે અહીંયા પરત પાછા આવી શક્યા. પૈસા તો અહીંયાથી પહોંચી ગયા હતા, પણ એ લોકોના મૂળ પૈસા જોઈતા હતા. પણ અહીંયાથી જે પોલીસ કેસ થયો અને જે અભય રાવલ કરીને જે મારા એજન્ટ હતા એમને ફોન બંધ રાખ્યો, એનાથી વધારે અમને તકલીફ પડી. પણ હર્ષ સંઘવી સાહેબ અને અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચ એ લોકોએ બહુ સારો સપોર્ટ કરીને અમને અહીંયા સેફ બોલાવ્યા. એમનો ખૂબ ખૂબ આભાર. 5 દિવસ અમે સાથે રહ્યા ત્યાં. સવારે જ પરિવાર અહીંયા પહોંચ્યું છે. ત્યાં ઈરાન તેમને બંધક બનાવવામાં આવ્યા હતા. મૂળ વિષય પૈસા જે છે તેમને લેવા હતા. ત્યાંના ઈરાનના લોકો છે જેણે બંધક બનાવ્યા હતા એમને. અને ખાસ રાજ્ય સરકાર, ગૃહ રાજ્યમંત્રીએ પ્રોએક્ટિવ થઈ અને જે કાર્યવાહી કરી છે એના કારણે આ દંપતી સહી સલામત પરત પોતાના પરિવાર સાથે અહીંયા પહોંચ્યું છે. કેમેરામેન જયવીર સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. એટલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એની સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે જ ભારત સરકારના એક્સટર્નલ અફેર મિનિસ્ટ્રી, આ બધાના સંયુક્ત પ્રયાસોથી આ પરિવાર હેમખેમ પહોંચી ગયો છે. હા, યાતનાઓ ખૂબ વેઠવી પડી છે, પણ એમનો જીવ બચી ગયો છે. આગળ વાત કરવી છે અમેરિકામાં નમોની. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે અને ઘણા બધા કરારો થવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વ્હાઇટ હાઉસની અંદર લાલ જાજમ પાથરવામાં આવ્યું છે. સાથે જ એમને આવકારવા માટે વ્હાઇટ હાઉસની અંદર રિસેપ્શન આપવામાં આવ્યું છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે ભારતનો પણ અમેરિકામાં દબદબો દેખાઈ રહ્યો છે. યોગ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે યુએનમાં કરવાના છે. વડાપ્રધાનની અમેરિકા મુલાકાતને લઈને અમેરિકામાં કેવો ઉત્સાહ છે, વડાપ્રધાનને આવકારવા માટેનો કેવો ઉત્સાહ વ્હાઇટ હાઉસમાં, તે અવસ્થા એનઆરઆઈઓમાં અને કેવું નમો થઈ રહ્યું છે. અજય પાસેથી જાણીએ. અજય, देखिए, निश्चित तौर पर नुपुर, जब से नरेंद्र मोदी भारत के प्रधानमंत्री बने हैं 6 बार अमेरिका की आधिकारिक यात्रा कर चुके हैं, लेकिन हर बार से इस बार की उनकी यात्रा काफ़ी अलग है, क्योंकि इस बार वो स्टेट विजिट पर हैं, यानी कि राज्य की यात्रा पे हैं. और भारत के इतिहास की अगर बात करें तो सबसे पहले सर्वपल्ली राधाकृष्णन स्टेट विजिट पे जा चुके हैं. इसी तरह से मनमोहन सिंह 2009 में स्टेट विजिट पे जा चुके हैं. खुद प्रधानमंत्री पहली बार स्टेट विजिट पे होंगे. तो एक तरह से अमेरिका में इसकी जोर शोर से पूरी तैयारियां की गई है. और खास करके अमेरिका के बारे में कहा जाता है कि जब भी वो अपनी टेक्नोलॉजी को ट्रांसफर करना चाहता है या किसी देश के साथ काफ़ी गहरा रिश्ता बनाना चाहता है, लंबे समय का भविष्य का रिश्ता बनाना चाहता है, तो काफ़ी सोच समझ के बनाना चाहता है. तो ऐसे में प्रधानमंत्री नरेंद्र मोदी की इस बार की जो यात्रा है अमेरिका की काफ़ी सोची समझी रणनीति का हिस्सा है. और कहीं न कहीं भारत को एक लंबे पार्टनर के बतौर अमेरिका देख रहा है. इसीलिए स्टेट विजिट की पूरी तैयारियां अमेरिका की तरफ से की जा चुकी हैं. प्रधानमंत्री वहां पहुंच चुके हैं. और पहले दिन के कार्यक्रम की बात करें तो न सिर्फ अमेरिका के जो महत्वपूर्ण अर्थशास्त्री हैं उनसे प्रधानमंत्री नरेंद्र मोदी ने मुलाकात की, बल्कि नोबेल जो पुरस्कार विजेता थे उनसे उनकी मुलाकात हुई. जितनी भी बड़ी बड़ी कंपनियों के सीईओ हैं उनके साथ उनकी मुलाकात हुई. उसी में एक मुलाकात एलन मस्क के साथ भी हुई, जो टेस्ला के सीईओ हैं. और खास करके एलन मस्क ने प्रधानमंत्री नरेंद्र मोदी के साथ मुलाकात जो हुई उसको काफ़ी सकारात्मक कहा और भविष्य का लीडर प्रधानमंत्री नरेंद्र मोदी को कहा. और इससे एक संभावना ये भी जब बताई जा रही है कि हो सकता है कि भविष्य में टेस्ला भारत में निवेश करे और टेस्ला भी देखने को मिले. लेकिन इसके बाद के कार्यक्रम की बात करें तो बस थोड़ी देर बाद जो संयुक्त राष्ट्र सभा का जो मुख्यालय है वहाँ पर प्रधानमंत्री ढेर सारे गणमान्य व्यक्तियों यानी 176 देशों के प्रतिनिधियों के साथ योगासन करते नजर आएंगे. उसके बाद जो राष्ट्रपति हैं अमेरिका के जो बिडेन, उनके साथ पर्सनल लेवल पे या कह सकते हैं पारिवारिक मेहमान होंगे. लेकिन आधिकारिक तौर पे कल उनकी यात्रा की महत्वपूर्ण कड़ी शुरू होगी, जिसमें अमेरिका की तरफ से न सिर्फ उनके स्वागत में 21 तोपों की सलामी दी जाएगी, बल्कि अमेरिकन कांग्रेस को वो संबोधित करेंगे. अपनी 6 बार की जितनी भी यात्राएं प्रधानमंत्री नरेंद्र मोदी ने की है उसमें एक बार पहले भी वो अमेरिकन कांग्रेस को संबोधित कर चुके हैं, लेकिन इस बार ये दूसरी बार होगा जब वो अमेरिकन कांग्रेस को संबोधित करेंगे. और उसके बाद जो स्टेट गेस्ट के बतौर व्हाइट हाउस में उनको भोज दिया जाएगा. इसके अलावा तीसरे दिन के कार्यक्रम की बात करें तो न सिर्फ उपराष्ट्रपति कमला हैरिस से मुलाकात होगी, बल्कि भारतीय समुदाय को संबोधित करेंगे. और उसके अगले दिन प्रधानमंत्री नरेंद्र मोदी की यात्रा समाप्त हो जाएगी और मिस्र के दौरे पर चले जाएंगे. लेकिन आज की कई सारी बैठकों के बाद प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा कि निश्चित तौर पर उनके दौरे में कई सारे इशू हैं, लेकिन चीन और रूस को लेकर के कोई इशू नहीं है. लेकिन रूस के और यूक्रेन वार है उस पर उन्होंने जरूर कहा कि भारत तटस्थ नहीं रह सकता. ये जरूर है कि भारत शांति की अपील करता है और हर देश में शांति सौहार्द से सारी चीज़ें आगे बढ़ें,
इसकी पुरजोर कोशिश भारत करता रहेगा। लेकिन माना जा रहा है कि प्रधानमंत्री नरेंद्र मोदी की इस दौरे में न सिर्फ टेक्नोलॉजी ट्रांसफर होगा बल्कि डिफेंस की बड़ी डील होगी। इसके अलावा सेमीकंडक्टर के अलावा जो ड्रोन टेक्नोलॉजी है, ऐसे कई सारे ऐसे महत्वपूर्ण समझौते हैं जो कल होने वाले हैं। जी બિલકુલ, એટલે અમેરિકાની અંદર નમો નમો થઈ રહ્યું છે ને એની સાથે જ ભારત અને અમેરિકાની આ દોસ્તી વધુ મજબૂત બની રહી છે. પણ એક સમય હતો, આમ પણ અત્યારે હવે ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ ફરી એકવાર વધી રહ્યું છે, પણ એક સમય હતો જ્યારે દુનિયામાં જ્ઞાનનું કેન્દ્ર ભારત હતું. દુનિયાએ જ ભારતને એ જ્ઞાન આપ્યું છે. પછી એ ગણિતનું હોય, ખગોળશાસ્ત્રનું હોય, પરમાણુનું હોય, આરોગ્યનું હોય કે પછી એ કોઈ પણ જ્ઞાન હોય, એ હંમેશા ભારતમાંથી બીજી ધરતી પર ગયું અને એના પર એ ઠપ્પો વાગી અને એ જ્ઞાન જે તે દેશનું થઈ ગયું. પછી એ ગ્રેવિટી પણ કેમ ન હોય, પણ બધી જ શોધ ભારતમાં થઈ છે અને ભારતમાંથી ક્યાંય એને જસ મળ્યો નથી. પણ હા, યોગ જે દુનિયાને આપ્યું ભારતે, એ ભારતનું છે અને હંમેશા ભારતનું જ રહેશે અને એનું ગૌરવ આજે દરેક ભારતીય લઈ રહ્યા છે. કારણ કે વિશ્વ યોગ દિવસની અલગ અલગ ઉજવણી તો કરવામાં આવી જ રહી છે, પણ યુએનમાં પણ આ વખતે ઉજવણી થવાની છે અને એ પણ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએનમાં યોગની ઉજવણી કરવાના છે. કેટલા દેશો જોડાવાના છે, કેટલા દેશો ભારતની આ સંસ્કૃતિ સાથે જોડાઈ ચૂક્યા છે, તમામ વિશે જાણીએ ધવલ પાસેથી. જી નુપુર, સૌથી મહત્વની વાત છે કે પ્રાચીનતમ પરંપરા જે ભારતની યોગની રહી છે, એ યોગ હવે વિશ્વ આખું યોગમય બની ગયું છે. અને આજે તો એવો ખાસ અવસર છે, 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જ્યારે આપણે આજે ઉજવી રહ્યા હોય, ત્યારે ગુજરાતથી લઈ ન્યુયોર્ક સુધી માત્ર ને માત્ર યોગની ચર્ચાઓ ચાલી રહી છે. અને મહત્વપૂર્ણ વાત છે કે પ્રધાનમંત્રી મોદી જ્યારે અમેરિકાના 3 દિવસના પ્રવાસે હોય ત્યારે જે યુએનના હેડક્વાર્ટર ન્યુયોર્કની અંદર જે યુએનની નોર્થ લોન છે એની અંદર વિશ્વ યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે. લગભગ અત્યારે સવારના 9 વાગ્યા છે ન્યુયોર્કમાં અને લગભગ સાંજે 5:30 વાગ્યાના આરે પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં વિશ્વના 180 દેશોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે. ખૂબ જ મહત્વપૂર્ણ ઇવેન્ટ છે અને ખૂબ જ મહત્વની વાત છે કે ભારતના વડાપ્રધાન એક ગૌરવપૂર્ણ વાત છે કે યુએનની અંદર રિપ્રેઝેન્ટ કરીને 180 દેશના પ્રતિનિધિઓની વચ્ચે યોગ દિવસની ઉજવણી કરશે. આખું વિશ્વ એ ભારતની તાકાત અને ભારતે આરોગ્ય માટે દુનિયાને આપેલા આ જ્ઞાનને આવકારી રહ્યું છે અને એની સાથે સાથે જ વિશ્વ યોગ દિવસ પણ ભારતની જ દેન છે. અને આજે આખું વિશ્વ જ્યારે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરતું હોય ત્યારે ગુજરાતની અંદર, દેશની અંદર પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. નદીનો એક પણ તટ કે એક પણ બગીચો કે એક પણ જગ્યા આજે સવારે એવી નહોતી કે જ્યાં યોગ થતા ન જોવા મળ્યા હોય. આમ તો યોગ એ હવે રોજિંદી ક્રિયા થઈ ચૂકી છે. પછી એ રાજ્યના મંત્રીઓ હોય, ભૂપેન્દ્રભાઈ હોય, ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, કૃષિમંત્રી રાઘવજી પટેલ, સાંસદ વિનોદ ચાવડા, પ્રફુલ્લ પાનસેરિયા, સાંસદ રંજન બેટ, આ બધાએ આજે પોતપોતાની જગ્યાએ, કોઈએ ગાંધીનગરની અંદર, કોઈએ વિધાનસભાની અંદર, કોઈએ સુરતમાં, અલગ અલગ જગ્યાએ બધાએ યોગ કરી અને યોગ દિવસની આજે ઉજવણી કરી. મોટાભાગના નેતાઓ નિયમિતપણે યોગ પણ કરતા હોય છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં જોડાયા હતા. પોલીસના જવાનો હોય કે પછી અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો હોય. સુરતની અંદર પણ વહેલી સવારથી જ એક વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપિત થઈ ગયો અને એની સાથે સાથે આ કઈ જગ્યાએ કેવી રીતે યોગની ઉજવણી કરવામાં આવી એ આપ જુઓ. ગોમતી નદીની અંદર, જી હા, થોડા દિવસો પહેલા જ આપણે જોયું હતું કે જેનું પાણી ઉફાળા મારતું હતું, જ્યાં પગ મૂકવાની કોઈ હિંમત નહોતું કરતું, એ શાંત થયું અને ગોમતી નદીની અંદર નદીમાં યોગ કરવામાં આવ્યા અને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. બોર્ડર ઉપર પણ યોગ દિવસની ઉજવણી થઈ. દેશના જે દરિયાઈ સુરક્ષા જે કરતા હોય છે કોસ્ટગાર્ડ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી. મંદિર હોય કે પછી અંડર વોટર, બધી જ જગ્યાએ રેલવે સ્ટેશન ઉજવણી કરવામાં આવી. ને એની સાથે સાથે ઊંચા પહાડી વિસ્તાર પેંગોંગ લેક છે, પેંગોંગની અંદર પણ આ ઉજવણી કરવામાં આવી. સિક્કિમની અંદર પણ ઉજવણી કરવામાં આવી અને એની સાથે સાથે થોડી જ વારની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ યોગ કરવાના છે. 180 દેશો, જી હા, 180 દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગ કરવાના છે અને એની સાથે સાથે દેશની અંદર પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. અલગ અલગ જગ્યાએ મંત્રીઓ હોય કે સાંસદો હોય, બધાએ ઉજવણી આજે વિશ્વ યોગ દિવસની કરી છે. જગદીપ ધનખડ છે, જેપી નડ્ડા છે, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને તો અમે પહેલા જ જોયું કે યોગ દિવસની ઉજવણી કરી રહ્યા હતા. ઉત્તર પ્રદેશની અંદર પણ યોગી આદિત્યનાથે ઉજવણી કરી. મનસુખ માંડવિયાએ યોગ દિવસની ઉજવણી તો કરી જ, સાથે જ વર્ષો જૂની એમની પરંપરા રહી છે કે સાંસદ હતા ત્યારે પણ સાયકલ લઈ અને સંસદ જતા હતા. લોકોને સાયકલનો પણ એમણે આજે ફરી એકવાર મહિમા સમજાવ્યો. ફરી એકવાર એ સાયકલ ચલાવતા જોવા મળ્યા. રાજનાથસિંહ, અશ્વિની વૈષ્ણવ, અનુરાગ ઠાકુર, સ્મૃતિ ઈરાની, પિયુષ ગોયલ, બધા જ નેતાઓ, નેતાથી લઈ અને સામાન્ય લોકો, બધા જ આજે વિશ્વ યોગ દિવસની આ ઉજવણીમાં જોડાયેલા જોવા મળ્યા હતા. સંજય
એટલે એક પણ એવું સ્થળ નથી, એક પણ એવો વ્યક્તિ નહીં હોય કે વિશ્વ યોગ દિવસની ઉજવણી આજે ન કરી હોય. સમગ્ર વિશ્વની અંદર યોગ દિવસની ઉજવણી થઈ છે, ત્યારે ગુજરાતમાં કયા શહેરમાં ક્યાં કેવી રીતે ઉજવણી કરવામાં આવી, કેવો માહોલ આજની આ સવારનો હતો વિશ્વ યોગ દિવસની, જાણીએ સંજય પાસેથી. જે 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યભરમાં વિશ્વભરમાં આમ તો ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ ઉજવણીમાં જોડાયા છે. આ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ સુરત ખાતે ઉજવવામાં આવ્યો હતો અને સુરત ખાતે એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. એક સાથે સૌથી વધુ લોકો યોગ કરવાનો રેકોર્ડ છે. અત્યાર સુધી 1.10 લાખ લોકોનો રેકોર્ડ હતો કે એક સાથે તેમને યોગ કર્યા હતા, પરંતુ આ રેકોર્ડ છે સુરતવાસીઓ તોડી નાખ્યો અને સુરતમાં 1.25 લાખનો ટાર્ગેટ હતો, પરંતુ 2.11 લાખ લોકોના રજિસ્ટ્રેશન થયા હતા. અને જ્યાં જુઓ ત્યાં સુરતવાસીઓ યોગ કરી રહ્યા હતા, કારણ કે રસ્તા ઉપર કે જે રસ્તા ઉપર વાહનો દોડતા હોય ત્યાં પણ લોકો પોતાના આસન પાથરી અને યોગ કરતા જોવા મળ્યા હતા. ઉપરાંત તેને આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા, તેમનો સંદેશ પણ આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. ઉપરાંત પોરબંદરમાં જ્યાં થોડા સમય પહેલાં બિપોરજોય વાવાઝોડે કહેર મચાવ્યો હતો અને તે ચોપાટી પર એકદમ સાફ સુથરું કરી અને લોકોએ ચોપાટી પર યોગ કરી અને ગુજરાતની તાકાતનો સંદેશ આપ્યો હતો. સુરેન્દ્રનગરમાં મહર્ષિ ઋષિ પણ તેમના સંસ્થાની અંદરમાં યોગનું આયોજન કરી ગુજરાતના તમામ શહેરોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી. મોટા પ્રમાણમાં લોકોએ ભાગ કર્યો હતો. ક્યાંક શાળાઓમાં, ક્યાંક કલેક્ટર ઓફિસમાં, કોઈ પણ સરકારી કચેરીઓમાં આયોજન કરવામાં આવ્યું હતું, જે ગુજરાત માટે એક અદ્ભુતનો આજનો દિવસ રહ્યો હતો. બિલકુલ, ગુજરાતની સાથે સાથે વિશ્વ માટે પણ આજનો દિવસ અદ્ભુત રહ્યો અને થોડી જ વારની અંદર આપણે બતાવીશું અમે UN-માં, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોર્થ લોનની અંદર 180 દેશો સાથે યોગ કરવાના છે. વિશ્વ યોગ દિવસની આજે અમેરિકાથી ઉજવણી કરવાના છે. વડાપ્રધાને એક વિડીયો સંદેશ પણ આપ્યો હતો અને એમણે કહ્યું હતું, અમેરિકા જઉં છું પણ યોગથી દૂર નથી જઈ રહ્યો, ત્યાં પણ યોગ કરવાનો છું. અને થોડી જ વારની અંદર લગભગ 15 મિનિટ પછી ઇવેન્ટ શરૂ થવાની છે. વડાપ્રધાન યોગ કરવાના છે. પણ આ બધા વચ્ચે ગઈકાલે જ આપણે રથયાત્રા જય રણછોડ માખણચોરના નાદ સાથે દબદબાભેર 146મી રથયાત્રા પૂર્ણ થઈ. પણ એક વસ્તુ જોવા મળે છે કે જ્યારે રથ મંદિરની અંદર હોય, મંદિરની અંદર ભીડભાડ ન થાય, ધક્કામુક્કી ન થાય, તે માટે મંદિરના દરવાજા બંધ હોય છે, ભક્તો પ્રવેશી શકતા નથી. પણ કદાચ એવું બને કે આવતા વર્ષે મંદિરની અંદર જ આપ ભગવાન અને રથના દર્શન કરી શકો, કારણ કે જગન્નાથ મંદિર બદલાવવા જઈ રહ્યું છે. જગન્નાથ મંદિરનું સ્વરૂપ અદ્ભુત અદ્વિતીય થવા જઈ રહ્યું છે. કેવી રીતે અને ક્યારે, જાણીએ પ્રતિક પાસેથી. પ્રતિક. નુપુર, ગઈકાલે જ 146મી રથયાત્રા પૂર્ણ થઈ છે અને રથયાત્રા પૂર્ણ થયા બાદ જે મંદિરના પ્રશાસન તરફથી નિર્ણય લેવામાં આવે છે કે મંદિરને રીડેવલપ કરવામાં આવશે, કારણ કે મંદિર હાલ જે જગ્યા ઉપર છે તે ખૂબ ગીચ જગ્યા ઉપર છે અને ત્યાં આગળ રથયાત્રા દરમિયાન જે ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમાંથી કેટલાક ભક્તો દર્શન કર્યા વિના જ પાછું જવું પડે છે, કારણ કે ખૂબ ભીડ થઈ જાય છે અને રથ જ્યારે મંદિરના પ્રાંગણની અંદર હોય છે ત્યારે અંદર પ્રવેશ મેળવવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. અને આ જ કારણથી એક ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં મંદિરને નવા રંગરૂપમાં તૈયાર કરવામાં આવશે કે જેમાં એક સાથે 50,000 જેટલા શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ રથયાત્રા જેવો મોટો પર્વ હોય ત્યારે અલગ અલગ જિલ્લા અને અલગ અલગ રાજ્યમાંથી પણ સાધુ સંતો આવતા હોય છે, તેમના રહેવા માટેની પણ ખાસ વ્યવસ્થા ઊભી કરાશે, જેથી કરીને સાધુ સંતો જે બહારથી આવી રહ્યા છે તે શાંતિપૂર્ણ રીતે રહી શકે. સાથે જ જો વાત કરવામાં આવે તો મહાનુભાવો આવતા હોય છે તેમના વાહનો લઈને, અને તેમના વાહનો યોગ્ય રીતે પાર્કિંગ થાય તેના માટે પણ વ્યવસ્થા બનાવવામાં આવશે. એટલે કહી શકાય કે આવતા વર્ષોમાં મંદિરને ખૂબ મોટું બનાવવામાં આવશે, જેથી કરીને કોઈપણ પ્રકારની તકલીફ રથયાત્રા જેવા મોટા પર્વમાં ના બને. આ મંદિરને મોટું કરવા માટે જે જગન્નાથ મંદિર છે તેની આજુબાજુમાં જે ઘરો આવેલા છે તે ઘરોને તોડી પાડવામાં આવશે. ત્યાં આગળ એ જગ્યા પર મોટું વિશાળ મંદિર બનાવવામાં આવશે, પરંતુ જે ઘરો તોડી પડાશે તેમના માલિકોને નવું મંદિર પ્રશાસન તરફથી આપવામાં આવશે, જેથી કરીને જે લોકોના ઘર અહીંયાથી લેવામાં આવી રહ્યા છે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે. એટલે કહી શકાય કે આવનારા દિવસોમાં રથયાત્રાના પર્વમાં પણ તમામ લોકો શ્રદ્ધાળુ જે દૂર દૂરથી આવતા છે ભગવાનના દર્શન કરવા માટે તેમને કોઈ પણ મુશ્કેલી ન પડે તેના માટેનું એક વિશેષ આયોજન હવે કરવામાં આવી રહ્યું છે. બિલકુલ, એટલે એક તરફ જગન્નાથ મંદિરનું રીડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે, એક બાજુ મંદિર ભવ્યાતિ ભવ્ય દિવ્ય અને વિશાળ બનવા જઈ રહ્યું છે, ત્યાં બીજી બાજુ આ જ મંદિરને લઈને એક વિવાદ પણ સામે આવ્યો છે. શું છે, દિવ્યા પાસેથી જાણીએ. નુપુર, જગન્નાથ મંદિરની રથયાત્રા અત્યારે પૂર્ણ થઈ છે ત્યારે ફરી એક વખત જગન્નાથ મંદિર હવે વિવાદમાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં ગૌચરની જમીન પચાવી પાડવા મુદ્દે અનેક ફરિયાદ થઈ હતી. ચેરિટી કમિશનરમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. હવે આ પચાવી પાડેલી જે જમીનો છે તે પરત લેવા માટે અન્ય કેટલાક અરજદારો છે તેમને અરજી કરી છે. ગૌચરની જમીન છે તે બિલ્ડરને બારોબાર વેચી દીધી છે તેવો આક્ષેપ છે તે પણ કરવામાં આવ્યું છે અને આ મુદ્દે જુલાઈ મહિનામાં સુનાવણી છે તે હાથ ધરાશે. ત્યારે ટ્રસ્ટીને સહિતના તમામને કોર્ટમાં
ગૌચરમાં જવાબ છે તે રજૂ કરવાનો રહેશે. અરજદારોએ પોતાની જમીન છે તે ગૌચર માટે આપી હતી, પરંતુ બિલ્ડરોને બારોબાર વેચી દેવાનો જે આક્ષેપ છે તે અરજીમાં તેનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. જી બિલકુલ, એક બાજુ જગન્નાથ મંદિરની જમીનનો વિવાદ અને બીજી બાજુ જ્યારે પણ વિકાસ થતો હોય ત્યારે હંમેશા વિરોધના સૂર જોવા મળતા હોય છે. એનું કારણ પણ સ્વાભાવિક છે, ખેડૂતોની જમીન જતી હોય, જો જમીન જતી રહે તો એ ખેડૂત કરે શું, ખેતી ક્યાંથી કરે, પરિવારનું લાલન પાલન ક્યાંથી કેવી રીતે કરે, ઘણા બધા સવાલો ઊભા થતા હોય છે ને એ જ સવાલો વિરોધનો વંટોળ લઈને આગળ વધતા હોય છે. આવું જ કંઈક જોવા મળ્યું છે ગુજરાતમાં. ક્યાં શું થયું, કશ્યપ પાસેથી જાણીએ. ફરી એક વખત વલસાડના ધરમપુર ખાતે જમીનને લઈને આદિવાસીઓ છે તે રોડ ઉપર આવી ગયા છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આ તમામ ધારાસભ્યો જે છે તે ધરમપુર ખાતે સરકારી કચેરીએ પહોંચ્યા હતા અને નેશનલ હાઈવે 56માં તે લોકોની જે જમીન સંપાદન કરવાની વાત છે તેને લઈને તે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. તે લોકો કહી રહ્યા છે કે જંગલ અને જમીન તે લોકોના હકની વાત છે અને તે પોતાનો હક નહીં ગુમાવે, કોઈ પણ સંજોગોમાં જમીન નહીં આપે. છેલ્લા ઘણા સમયથી આ લડત જે છે તે ચલાવવામાં આવી રહી છે. અનંત પટેલની આગેવાનીમાં આ લડત જે છે તે ચાલી રહી છે અને આદિવાસીઓ ફરી એક વખત રોડ ઉપર આવ્યા છે અને નેશનલ હાઈવે 56 માટે જે જમીનની માંગણી સરકાર દ્વારા કરવામાં આવી છે અને તેને લઈને આ આદિવાસી ખેડૂતો જે છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. બિલકુલ, અને આગળ વાત કરવી છે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતનો જળ મૂળથી છેદ ઉડાડતા દ્રશ્યો, અને આ દ્રશ્યો એકવાર નહીં પણ દર અઠવાડિયે 2 વાર સામે આવે છે અને એ છે બ્રિજમાં થતો ભ્રષ્ટાચાર. જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ રક્ષા શક્તિ યુનિવર્સિટી ગાંધીનગરમાં બનેલો આ બ્રિજ છે. 4 મહિના પહેલા જ હજી તો આ બ્રિજને ખુલ્લો મુકાયો છે. વિકાસની વ્યાખ્યા આપતો આ બ્રિજ છે, પણ લાગે છે કે જેમ જેમ રાજ્યમાં બ્રિજ બનતા જાય છે વિકાસ માટે, એમ ભ્રષ્ટાચાર પણ એટલી જ ગતિએ વિકાસ પામી રહ્યો છે. કારણ કે બ્રિજનું નબળું કામ, ભ્રષ્ટાચાર, વચ્ચેથી બ્રિજમાંથી પોપડા ઉખડી ગયા છે, તિરાડો પડી ગઈ છે. એક વરસાદ આ બ્રિજ કદાચ સહન નથી કરી શક્યો. વિચાર કરો કે આ બ્રિજની ક્વોલિટી કેટલી હશે, આ બ્રિજની ક્વોલિટી કેવી હશે, આ બ્રિજમાંથી કોણે કેટલું ખાધું હશે તો જ આ બ્રિજની અંદર 4 મહિનાની અંદર આવી રીતે તિરાડો પડે. આશા રાખીએ કે કોઈ મોટા નેતા સામે ન આવે અને કહે કે એ તો ભમરીયું ખરીતી. ભૂતકાળની અંદર આપણે સાંભળી ચૂક્યા છીએ કે આવી રીતે બ્રિજની અંદરથી પોપડા પડે અને નેતાઓ સામે આવીને કહે કે તો ભમરી પડી હતી, બ્રિજના પોપડા નથી પડ્યા. પણ બ્રિજની અંદર થતો આ ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગે છે, લોકોના જીવ માથે જોખમ તોડાય છે, પણ તેમ છતાં પણ આ ભ્રષ્ટાચારને જાણે કે વેગ અપાતો હોય એવું દેખાઈ રહ્યું છે. બિપોરજોય વાવાઝોડું જ્યારે આવી રહ્યું હતું ગુજરાત તરફ તો હવામાન વિભાગે એવું કહ્યું હતું, IMDએ, કે આ વાવાઝોડું આવે છે એ વરસાદી સિસ્ટમને વધારે મજબૂત અને સક્રિય બનાવી રહ્યું છે અને ગુજરાતમાં વાવાઝોડાની સાથે જ વરસાદની શરૂઆત થશે. પણ એ પછી પરિસ્થિતિઓ કંઈક જુદી ઊભી થઈ અને એવા સમાચાર સામે આવ્યા કે વરસાદને હજી વાર છે. હજી મુંબઈ સુધી પણ ચોમાસું નથી પહોંચ્યું, ગુજરાત પહોંચતા હજી વાર લાગશે. હવે ગુજરાત હવામાન વિભાગે બીજી આગાહી કરી છે આવનારા 5 દિવસને લઈને. વરસાદ માટે શું છે, આશુતોષ પાસેથી જાણીએ. જીનુપુર, બિપોરજોય વાવાઝોડાની અસરના કારણે જ હજુ રાજ્યમાં વરસાદ જે છે તે વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હજુ આગામી 5 દિવસ સુધી સામાન્ય વરસાદ પડશે. ખાસ કરીને નવસારી છે, ડાંગ છે, છોટાઉદેપુર છે, સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, મોરબી, ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસું હજુ કહી શકાય કે આજે કન્ફર્મ જે છે બેઠું નથી, કારણ કે હવામાન વિભાગનું કહેવું છે કે જ્યારે મુંબઈમાં ચોમાસું આવશે ત્યારબાદ ગુજરાતમાં જે છે તેની આગાહી કરવામાં આવશે. એટલે હજુ પણ વરસાદ માટે ગુજરાતીઓ ક્યાંક રાહ જોવી પડી શકે છે અને આજે 5 દિવસ સામાન્ય વરસાદ છે, ત્યારબાદ બફારો થતાં ક્યાંક પ્રજાને ફરીવાર હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.